સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર। મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના તાજા અને મોટા સમાચાર વિશે વાત કરીશું। આજે તારીખ થઈ છે 24/6/2026 ને વાર થયો છે બુધવાર। કૃષિ મંત્રીની જાહેરાત 11,000 રૂપિયા મળશે ખેડૂત દીઠ ખાતામાં। કપાસની ખેતી કરવા માટે સહાય આપવામાં આવી રહી છે। ખેડૂતો માટે સારા સમાચાર આવે છે, 30,000 રૂપિયા લોન માફ માટે મળશે। આગળના સમાચારની વાત કરીએ તો આજે ભારે વરસાદ, રેડ એલર્ટ, સરકારનો મોટો નિર્ણય, મોટી મુશ્કેલી, મોંઘવારી વધશે। પીએમ મોદીને લઈને મોટા સમાચાર, ખાતામાં આવશે 7500 રૂપિયા। આ તમામ સમાચારની આપણે આજના એક વિડીયોની અંદર વાત કરીશું, એટલા માટે આજનો આ વિડીયો તમારે એન્ડ સુધી જોવાનો છે। આજનો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેવાનું છે। તમે આપણી આ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેવાની છે અને કમેન્ટ બોક્સમાં ખાસ જણાવવાનું છે કે તમે આપણો આજનો આ વિડીયો કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહે છે। તો વિડીયોની શરૂઆત કરી લઈએ આજના પ્રથમ સમાચારથી। સૌપ્રથમ સમાચારની આપણે એ વાત કરીએ તો આજે ભારે વરસાદ, રેડ એલર્ટ, હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે। આજે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડામાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે, જ્યારે આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। બનાસકાંઠા, પાટણ, સુરત, ડાંગમાં ભારે પવન સાથે મેઘરાજાની વરસાવાની એન્ટ્રી થઈ શકે છે। વાત કરીએ આગળના સમાચારની તો સરકારનો મોટો નિર્ણય, ગુજરાત સરકારે રાજ્યના ખેડૂતોના હિત માટે મોટો નિર્ણય લીધો છે। વરસાદ પાંચો ખેંચાતા ખેડૂતોની સિંચાઈ માટે 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય લીધો છે। મિત્રો, જે વરસાદ પાછો ખેંચાઈ રહ્યો છે, અત્યારે ગુજરાતમાં વરસાદની એન્ટ્રી નથી થઈ, તે માટે જે 8 કલાકની વીજળી હતી અને બદલીને હવે ખેડૂતોને 10 કલાક વીજળી આપવાનો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવી રહ્યો છે, જેનો સમયગાળો 1 મહિના માટે યથાવત રહેશે। પાકના વાવેતર પર અસર ન થાય તે માટે ગુજરાત સરકારે નિર્ણય લીધો છે। આ બાબતે રાજ્યના ઉર્જા વિભાગ, વીજ કંપનીઓએ સૂચના આપવામાં આવી રહી છે। વાત કરીએ આગળના સમાચારની તો મોટી મુશ્કેલી, મોંઘવારી વધશે। સામાન્ય માણસને મોંઘવારીનો વધુ એક ફટકો પડી શકે છે। અલ નીનો અને ઓછા વરસાદને કારણે ઘાસચારાની તીવ્ર અછત સર્જાઈ શકે છે, જેના કારણે દૂધ ઉત્પાદન ખર્ચામાં વધારો નોંધાય છે। જણાવી દઈએ કે મે મહિનામાં અમૂલ અને મધર ડેરીએ ભાવમાં 2 થી 3% વધારો કર્યો હતો। દૂધના ઉત્પાદનના ખર્ચ વૃદ્ધિ થતાં જુલાઈ-ઓગસ્ટ સુધીમાં દૂધના ભાવમાં વધુમાં વધુ 3-4% વધારો થઈ શકે છે। આ જે વધારા બાદ એકવાર ફરી સામાન્ય લોકોનું બજેટ ખોરવાઈ શકે છે। વાત કરીએ આગળના સમાચારની તો પીએમ મોદીને લઈને મોટા સમાચાર। પીએમ મોદી આજથી પશ્ચિમ બંગાળની મુલાકાતે રહેશે। આજે તેઓ હુગલીમાં પશ્ચિમ બંગાળ દિવસ ઉજવણીમાં હાજરી આપશે। આ દરમિયાન પીએમ મોદી રેલવે, કૃષિ, ગ્રામીણ વિકાસ, મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલનના ક્ષેત્રમાં અનેક વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે, સમર્પિત અને શિલાન્યાસ કરશે। આ યોજનામાં પીએમ પાક વીમા યોજના, કૃષિ સ્ટેક, રાષ્ટ્રીય કુદરતી ખેતી મિશન અને પીએમ ધન્ય કૃષિ યોજનાનો સમાવેશ થાય છે। વાત કરીએ આગળના સમાચારની તો ખાતામાં આવશે 75 રૂપિયાની સહાય। મિત્રો, તમામ ખેડૂતોના બેંક ખાતામાં 7,500ની સહાય જમા કરવામાં આવશે। જો તમે 1 ઓગસ્ટ 2025 બાદ તમારી પ્રથમ નોકરીની શરૂઆત કરી રહ્યા છો અને પગાર 1 લાખથી ઓછો છે, તો કેન્દ્ર સરકાર આજે તમારા ખાતામાં 7500 રૂપિયા ટ્રાન્સફર કરશે। એટલે કે આવનારી 1 ઓગસ્ટ 2026 બાદ તમારી પ્રથમ નોકરી શરૂ થઈ છે, એટલે કે 1 ઓગસ્ટ 2025 બાદ તમારી નોકરી શરૂ થઈ છે, તો સરકાર અને તમારો 1 લાખથી ઓછો પગાર છે તો સરકાર તમારા ખાતામાં 7500 રૂપિયા જમા કરશે। જ્યારે નિયોક્તને પ્રતિ નવી જોબ પર 3000 રૂપિયા મળશે। નિયોક્તા કંપની અથવા સંસ્થાને EPFOમાં રજીસ્ટર હોવું અને તે કંપનીમાં ઓછામાં ઓછા 6 મહિનાની સેવા સમયગાળાને પૂર્ણ કરવું જરૂરી છે। પીએમ વિકસિત ભારત રોજગાર યોજના હેઠળ આજે લાભાર્થીઓના ખાતામાં આશરે 2400 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે। તો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ। આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો અને કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો કે આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો। મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।